નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 30 ઓક્ટોબર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષા લક્ષી આઈએમપી કરંટ અફેર્સ. તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવું. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિજ્ઞાન રત્ન પુરસ્કાર 2025 કોને મરણ ઉપરાંત પસંદગી કરવામાં આવી છે? તો જયંત વિષ્ણુ નારણકરને પસંદગી કરવામાં આવી છે આ પુરસ્કાર માટે. તો ખાસ આઈએમપી છે એટલા માટે યાદ રાખવા આપણને. તો પ્રખ્યાત ભૌતિક શાસ્ત્રના જાણીતા જયંત વિષ્ણુ નારણકર, જે ભૌતિક શાસ્ત્રમાં તેમના આજીવન યોગદાન માટે વિજ્ઞાન રત્ન પુરસ્કાર 2025 મરણ ઉપરાંત મળ્યો છે. તો યાદ રાખવું, આ પુરસ્કાર રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારનો એક ભાગ છે, કારણ કે વિજ્ઞાન અને ટેકનોલોજી નવીનતાના શ્રેષ્ઠ બદલ દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ગણવામાં આવે છે. આ પુરસ્કાર જે પદ્મ પુરસ્કારના આધારે બનાવવામાં આવેલું છે. તે ટોટલ 23 વ્યક્તિઓને અને એક સંસ્થા એટલે ટોટલ 24 ને પસંદગી કરવામાં આવી છે. આ પુરસ્કારો અલગ અલગ કેટેગરીઓમાં અપાય છે. તો તે ક્ષેત્રે 4 શ્રેણીઓમાં આપવામાં આવ્યા, જેમાં વિજ્ઞાન રત્ન, વિજ્ઞાન શ્રી, વિજ્ઞાન યુવા અને વિજ્ઞાન ટીમ. એવી રીતના 13 ક્ષેત્રો કયા? તો ભૌતિક શાસ્ત્ર, રાસાયણિક શાસ્ત્ર, ગણિત, કમ્પ્યુટર વિજ્ઞાન, મેડિસિન વગેરે જેવા ક્ષેત્રોમાં આપવામાં આવે છે આ બધી પુરસ્કારો. તો યાદ રાખવા, આ મરણો ઉપરાંત એક યાદ રાખવો, અને આ એક યુનિવર્સિટીને મળ્યો અથવા તો જે સંસ્થાને મળ્યો વિજ્ઞાન ટીમ પુરસ્કાર અરોમા મિશન CSIRF કૃષિ વિજ્ઞાન યોગદાન બદલ એને મળ્યો છે. તો ખાસ આ સંસ્થા પર યાદ રાખવી આપણને. ત્યારબાદ કયા રાજ્યમાંથી 4000 વર્ષ જૂની હડપ્પિયન કારાવાસોઈનું ખોદકામ થયું છે? તો ગુજરાતના કચ્છમાંથી થયું છે. તો યાદ રાખવું આપણને. તો સંશોધકોએ હડપ્પિયન સંસ્કૃતિના 4000 વર્ષ જૂની જે સૌથી જૂની કારાવાસોઈ એટલે જો આ કોઈ સ્થળ છે, અહીંથી રસ્તો હોય અથવા તો મેન હાઈવે ગણી લઉં ને, અટાણે હોટલ જે ટાઈપનું કામ કરે ને એ ટાઈપનું પેલા હતું. રોકાવા ને ખાવા પીવા ને એવું બધી એમાં અંદર બધી આવી જાય. તો પ્રાચીન વેપારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી કિલ્લેબંધી રસ્તાઓની બાજુમાં સુવિધાની શોધ કાઢી અને કચ્છ જિલ્લાના કોરાડા ભાંડલી ખાતે આ સ્થિર છે. અને આ સ્થળ ભારતીય ઉપખંડ સુવ્યવસ્થિત વેપારના માળખાનો સૌથી જૂનો પુરાવો માનવામાં આવે છે. તો ખાસ યાદ રાખવો. અને ગુજરાત પાર કરતા કાશ્ય યુગના જે વેપારીઓ હતા ને, એ મોસ્ટ ઓફ અહીંયા જ રોકાતા અને અહીંયા રાતવાસો કરી અને પાછા સવારે જ્યાં વેપાર કરવા જવાનો હોય ત્યાં નીકળી હતા. તો એ ટાઈપની કંઈક વ્યવસ્થા હતી. અને આ સુવિધા રોકાયેલા જે ટોળાઓના પ્રાણીઓ માટે આશ્રય, ખોરાક, જે સુરક્ષા અને તબેલા મળતા હતા. તો ખાસ એના માટે ટૂંકમાં પ્રાણી માટે ને માણા માટે બે માટે રહેવાના ને એ બધી ટાઈપનું હતું. એને કારાવાસોઈ તરીકે ઓળખાયું છે અને એ કચ્છમાંથી મળી આવ્યું. તો યાદ રાખવું આપણને. ત્યારબાદ કયા ખેલાડીએ વન ડેમાં બીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો છે? તો વિરાટ કોહલી બન્યું છે. યાદ રાખો, પહેલા નંબર ઉપર તો સચિન તેંડુલકર છે જ ઓલરેડી. તો કોહલી વન ડેમાં બીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યા. ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી આજે સિડની ઓસ્ટ્રેલિયાની સામે ત્રીજી વન ડેમાં શાનદાર વાપસી કરી અને પ્રથમ 2 મેચો સતત 2 મેચોમાં 0 આઉટ થયા બાદ પોતાની 75મી વન ડે આંતરરાષ્ટ્રીય અડધી સદી ફટકારી છે, એટલે 50 રન મેળવ્યા છે. વધુમાં કોહલીએ મેચમાં 54 રનોનો આંકડો પાર કર્યો છે. આ કરનારની સાથે જ એક નામ મોટો ચિહ્નિત કરી દીધો. પહેલા નંબર ઉપર તેંડુલકર છે, બીજા નંબર ઉપર કોહલી આવી ગયો અને ત્રીજા નંબર ઉપર કુમાર સાંગાકારા છે, જેને પાછળ કરી અને કોહલીએ પોતાનું નામ રોશન કર્યું છે. તો ત્રણેય નામો આપણને એક વખત યાદ રાખવા. ત્યારબાદ કયા દેશે બુરેશ વેસ્ટનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરવાની જાહેર કરી છે? તો પુનિતને જોઈને આપણે બધી રશિયા તરફ જ જઈએ અને રશિયા જ આન્સર છે. તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે અમર્યાદિત રેન્જ ધરાવતી અનોખી પરમાણુ શક્તિથી ચાલતી બુસ્ટર વેસ્નિકલ ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ જાહેર કર્યું છે. આ શસ્ત્ર દળો અને જમાવટ માટે માળખાકીય સુવિધાનો આદેશ આપશે. આ મિસાઇલની વાત કરીએ, પરમાણુ ઉર્જાથી ચાલતી ક્રૂઝ મિસાઇલ છે, જે શ્રેણી અમર્યાદિત છે, એટલે કે અલગ અલગ કેટલા બધી આના વિભાગો છે. અને ભારતના એટલે કે તાજેતરમાં જ પરીક્ષણ દરમિયાન તેને 15 કલાક આશરે 14,000 કિલોમીટરનું અંતર કાપ્યું છે. તો કેવું અંતર કહેવાય, યાદ રાખો. આને અલગ અલગ નામોએ ઓળખવામાં આવે છે. જો સ્પોમ્પેટક અથવા તો નાટોએ એને એક નામ આપ્યું છે SSC-X9 રાફેલ,
અને એને આપણે જોયું એ ટાઈપનું રશિયાએ તો નામ આપેલું જ છે. તો સ્વોમ પેટક કઈ કહેવાય? નાટો દ્વારા એક નામ સૂચવ્યું છે SSC-X9. તો આ ત્રણેય નામો યાદ રાખવા. રશિયાની વાત કરીએ, કેપિટલ મોસ્કો, ચલણ રૂબેલ, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને PM મિખાઇલ મિન્શુટિન છે. તો યાદ રાખવી આ અપોઇન્ટમેન્ટ પર, કારણ કે PM નવા છે, તો યાદ રાખવા. ત્યારબાદ કયા દેશના ઉષ્ણકટિબંધીય જંગલોમાં કાર્બન સિંકથી કાર્બન સ્ત્રોતમાં બદલાવો થયો છે? તો ઓસ્ટ્રેલિયાના જંગલો છે જેમાં કાર્બન સિંકનો બદલાવ થયો છે. શા માટે થયો જોઈ લઈએ. તો વિજ્ઞાન જર્નલ નેશનલમાં બુધવારે પ્રકાશિત થયેલ એક અભ્યાસ મુજબ ઓસ્ટ્રેલિયાના જે ઉષ્ણકટિબંધીય જંગલો છે ને એમાં કાર્બન સિંકને એટલે કે ગ્રહોને હાનિકારક વધારવા માટે કાર્બન શોષી શકે છે. એટલે કે આવું પ્રૂવ થયું. આ કાર્બન સ્ત્રોત તરફ સ્થળાંતર થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયાના ઉષ્ણકટિબંધીય જંગલો ઉપરની જમીન બાયોમાસના કાર્બન સિંકની ક્ષમતાને લાંબા ગાળાનું ઘટન વલયે જોવા મળ્યું છે કે આ વનો છે ને એ કાર્બનને શોષી લે, કહેવાનું તો મતલબ એ જ છે. અને એ વનો ઓસ્ટ્રેલિયામાં આવેલા છે. પ્રશ્ન આવી રીતના જ બનશે, તો એ પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ તેઓ અભ્યાસના ગંભીર મુદ્દાના કારણે ઉષ્ણકટિબંધીય જે વરસાદી જંગલો છે અને વિષુવવૃત્તનો સૌથી મહત્વપૂર્ણ કાર્બન સિંક છે. કાર્બન સિંક એટલે કાર્બન શોષે એ ટાઈપનું. હવે એમેઝોનની જેવા જ અન્ય વરસાદી જંગલો પણ કુદરતી સ્ત્રોત બનવામાં જોખમ છે. અને ઉષ્ણકટિબંધીય વરસાદના જંગલો વિષુવવૃત્તની નજીક જોવા મળે છે, જે ગાઢ અને ગરમ હોય છે, જ્યાં વર્ષા બારે માસ થાય એવું પણ તમે કહી શકો. પણ વિષુવવૃત્તનો જો આ 0 ડિગ્રીનો પટ્ટો હોય ને તો એની આજુબાજુનો થોડોક વિસ્તાર મૂકી અને એ થાય તો કહેવાય તો વિષુવવૃત્તમાં જ. તો એ પણ યાદ રાખવું. અને આ પ્રશ્ન ડિવાયસોમાં હતો, તો એ પણ યાદ રાખવું. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ, કેપિટલ કેનબેરા, ચલણ ઓસ્ટ્રેલિયન ડોલર છે અને PM એન્થ્રો આલ્બેનિઝમ છે. તો યાદ રાખવી આ અપોઇન્ટમેન્ટ પર. ત્યારબાદ બુકર ફાઉન્ડેશને કયા વર્ષથી બાળકો માટે બુકર પ્રાઇઝ શરૂ કર્યો છે? તો 2027 થી આપશે અને ઘણી ખાસી એવી પ્રાઇઝ તો છે, તો બંને યાદ રાખવું. બુકર પ્રાઇઝ એટલે કે બુકર પ્રાઇઝ ફાઉન્ડેશને 18 થી 12 વર્ષની વયના જે બાળકોના લખાણ અથવા તો સાહિત્યને પ્રકાશિત કરે ને એને વિશ્વ બુકર પ્રાઇઝ માટે હવે મોકલવામાં આવશે. અને ચિલ્ડ્રન બુકર પ્રાઇઝ એવું નામ આપવામાં આવ્યું છે, જે 2027માં ઇનામી રકમ સાથે વાપસી કરશે. જે અંગ્રેજીમાં લખાયેલું હોય કાં તો અનુવાદ કરેલું પુસ્તક હોય એ બંને માટે મળશે. કારણ કે બુકર પ્રાઇઝ બે ટાઈપનો હોય એ આપણે જોવાના જ છે. ઇનામી રકમ 50,000 યુરો છે અથવા તો ડોલર છે, તો એ પણ યાદ રાખવું. બુકર પ્રાઇઝની વાત કરીએ, અંગ્રેજીમાં લખાયેલ બ્રિટિશ અથવા તો આયર્લેન્ડમાં જે પ્રકાશિત થયું હોય ને એ વ્યક્તિને અથવા તો એ પુસ્તકને જ મળે છે. તો આ બુકર પ્રાઇઝ જોઈ લીધો. હવે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ પર જોઈ લઈએ, એટલે કે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ. કોઈ પણ ભાષામાં લખાયેલું હોય તો એનો અનુવાદ અંગ્રેજીમાં થયું હોય ને અથવા તો બ્રિટિશ અને આયર્લેન્ડમાં પ્રકાશિત થયું હોય તો યાદ હું રાખવાનું કે અંગ્રેજીમાં અનુવાદ થયું હોય તો ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ, અંગ્રેજીમાં અનુવાદ ન થયું હોય તો એ બુકર પ્રાઇઝ. એવી રીતના શોર્ટમાં યાદ રાખો. અને આ વખતે બાનુ મુસ્તફા જે વોલ્ટ લેબ માટે મળેલો છે અને કન્નડ છે, કન્નડની જે દીપા ભાસ્તી છે ને એનું પુસ્તક છે એના માટે એને મળ્યો છે. તો હવે આ બુકર પ્રાઇઝ બધીમાં જો 50,000 ટૂંકમાં આપણે ભાષામાં ગણીએ તો $50 એટલે $50,000 સમાન જ મળે છે. આમાંય સમાન મળે પણ આમાં બે વ્યક્તિ વચ્ચે ભાગ પાડી દેવામાં આવે છે. ઓલા બંને એકલા રાખે છે. તો આ ટાઈપનો ડિફરન્સ છે, નકર બીજો કોઈ ડિફરન્સ નથી. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સૌર ગઠન સભાનું 8મું સત્ર ક્યાં યોજાઈ રહ્યું છે? તો નવી દિલ્હીમાં આનું ઉદઘાટન થયું છે, દ્રૌપદી મુર્મુએ કર્યું છે. તો આંતરરાષ્ટ્રીય સૌર ગઠન સભાનું 8મું સત્ર 27 થી 30 ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થયું. 4 દિવસીય આ કાર્યક્રમ છે. 124 દેશોએ આમાં ભાગ લીધો હતો. વિદેશભરના 40 થી વધુ મંત્રીએ આમાં ભાગ લીધો હતો, જે ક્યારેય નથી પૂછાતું. ઉદ્દેશ્ય ટકાઉ ભવિષ્ય માટે વૈશ્વિક સૌર ઉર્જાનો અપનાવવું અને સહયોગને વેગ આપવાનો છે. તો ખાસ યાદ રાખવું. હવે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની વાત કરીએ. 2015માં રચના થઈ હતી. COP21 દરમિયાન ભારત અને ફ્રાન્સની આ એક દેન છે, એક વૈશ્વિક પહેલ પર કહી શકો. મુખ્ય મથક ગુરુગ્રામ હરિયાણામાં, એકમાત્ર આંતરરાષ્ટ્રીય સંસ્થાનું મુખ્ય મથક ઓલામાં છે ભારતમાં. તો એ તો યાદ રાખવાનું જ હોય. ડીજી આશિષ ખન્ના છે અને 107મું સભ્ય નવું બન્યું હતું માલદોવા. એ પણ યાદ રાખવું. ત્યારબાદ કયા દેશને હોર્સ એટલે કે જેલીફિશ નામનું એક પાણીની અંદર ડોનનું અનાવરણ કર્યું છે અથવા તો જે બનાવ્યું છે તે એને કરી નાખ્યું? તો કહીએ તો ચાઇનાએ કર્યું છે. અને એક આ ટાઈપનું છે જેલીફિશ, જેવું જોયા હોય ને ઓલા કલરના દરિયામાં હોય એ ટાઈપના. ચીને હોસ્ટ જેલીફિશ નામનું પાણીની અંદર ડોનનું બનાવ્યું છે. અને આ ડોન નરમ હાઇડ્રોજન સામગ્રીથી બનેલું છે, જેથી તે શરીર પારદર્શકતા છે એટલે કે આરપાર જોઈ શકાય.
વાસ્તવિક જેલીફિશ કુદરત, શાંત ગતિ અને અનુભવી કરી શકે. ઇલેક્ટ્રોનિક હાઇડ્રોકિક એજ્યુકેશનનો ઉપયોગ કરશે. આ રિયલ ટાઈમ ઓર્બિટિક ઓળખ અને એઆઈ સ્ટીપામાં ફિટ કરેલી છે. માઇક્રો કેમેરા સજ્જ છે, એટલે બધી પારદર્શકતાથી બતાવશે. એ ટાઈપનું કંઈક છે. સાયનાએ બનાવ્યું છે. પ્રશ્ન આવી રીતના આવશે: પોસ્ટ જેલીફિશ યાદેશે બનાવ્યું? વિધાનો આવશે તો આમાં જીપીએસસી નાખશે, બીજો કોઈ ઓપ્શન જ નથી. ચાઇનાની વાત કરીએ, કેપિટલ બેઇજિંગ છે, ચલણ રેમિન છે અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ છે, જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇન્ડિયા મેરીટાઈમ વીકનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો આનું ઉદ્ઘાટન મુંબઈ ખાતે કર્યું છે આપણા અમિત શાહે. તો જોઈ લઈએ. તો કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીના મંત્રી અમિત શાહે જે મુખ્ય દરિયા કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. મુંબઈમાં ઇન્ડિયા મેરીટાઈમ વીક 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જે 27 થી 31 ઓક્ટોબર દરમિયાન મુંબઈમાં જ ચાલી રહ્યું હતું. ઉદ્ઘાટન ગૃહમંત્રીએ કર્યું છે. આનો ઉદ્દેશ્ય ભારતને વૈશ્વિક દરિયાઈ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવો, ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવો અને આપણે વાદળી અર્થતંત્રને વેગ આપીએ. વાદળી એટલે જે પાણીનું અથવા તો ઓશિયનનું અર્થતંત્ર હોય ને, એ બધીને વાદળી અર્થતંત્ર કહેવામાં આવે છે. આની થીમ છે મહાસાગરોનું એકીકરણ. તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ ગુજરાત સરકારે મનોજ કુમાર દાસને નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. તો ગુજરાત સરકારે વરિષ્ઠ આઈએએસ અધિકારી છે મનોજ કુમાર દાસ, જેને સરકારના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. તો વન લાઇનર આવી શકે, ક્લાસ 3ની કોઈ એક્ઝામમાં આવી શકે, તો યાદ રાખવું આપણને. અને બસ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, તમારો સપોર્ટ જરૂરી છે. તો વિડીયો પસંદ આવે લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી. પીડીએફ વગેરે સ્ટડી મટીરિયલ માટે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. જીજી ઓફિસર સર્ચ કરશો અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક પર છે, જ્યાંથી પણ તમે જોઈન્ટ થઈ શકો. તો બસ આજના માટે એટલું જ હતું. અને વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ કરજો. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.